ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એવી જ રીતે વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાનનું આયોજન થવાનું છે અને આખા રાજ્યભરમાં દરેક લોકો મતદાન કરવાના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ખૂબ વધારે રહેવાની છે. 26મીએ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે એવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહી શકે તેમ છે. મતદાન મથકો ઉપર ખાસ આપણે વાત કરીએ તો ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. જે રીતે અત્યારે ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એવી જ રીતે વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અંબાલાલ કાકાની જે એક આગાહી આવી સામે, એ આગાહીએ જેટલા પણ રાજકારણીઓ છે, નેતાઓ છે, કાર્યકર્તાઓ છે અને ઉમેદવારો છે, બધા જ પક્ષોમાં અત્યારે ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે. કારણ કે જે રીતની આગાહી કરવામાં આવી છે, ચૂંટણીના દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ આપણે વાત કરીએ તો 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાનનું આયોજન થવાનું છે અને આખા રાજ્યભરમાં દરેક લોકો મતદાન કરવાના છે. એક જ દિવસે બધી જ જે ચૂંટણી છે તેના માટે મતદાન થવાનું છે. તો તે દિવસની આગાહીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ખૂબ વધારે રહેવાની છે. 26મીએ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે એવી સંભાવના છે. એટલે ગરમી ખૂબ વધવાની છે. 26 તારીખને લઈને તો ખાસ આગાહી કરવામાં આવી છે. ત્યારે ખાસ અત્યારે રાજકીય પક્ષોને લઈને ચર્ચા એટલા માટે વધી ગઈ છે કે સવારે 10 પહેલા અને બપોરે 4:30 વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થઈ શકે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે આટલી બધી ગરમી હોય તો લોકો ક્યાંક મતદાન કરવા માટે ન જાય, અથવા બપોરના સમયગાળો જે છે તેમાં તો એ લોકો અવોઇડ જ કરશે. એટલે અત્યારે રાજકીય બધા પક્ષો એવી તૈયારીઓ કરી રહ્યા છે કે સવારે 10 પહેલા અને બપોરે 4:30 પછી વધુમાં વધુ મતદાન કેવી રીતે થઈ શકે તેના માટેની તૈયારીઓ હાથ ધરી દીધી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21 થી 23 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ગરમીમાં થોડી રાહત મળી શકશે. મતદાનના દિવસે ગરમી યથાવત રહેશે. રાજ્યના વિવિધ ઝોનમાં આપણે વાત કરીએ, મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહી શકે તેમ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 38 થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. અત્યારે આપણે વાત કરીએ તો રાજકોટ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓની વાત કરીએ, તાલુકાઓની વાત કરીએ તો દરેક જગ્યાએ અત્યારે ગરમી ખૂબ વધારે છે. તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે. કારણ કે વચ્ચે જ્યારે માવઠું આવ્યું ત્યારે થોડી રાહત મળી હતી બફારામાં ને એમાં, પણ અત્યારે તાપમાન ખૂબ વધી રહ્યું છે. હજુ આ તાપમાન જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ નહીં થાય ત્યાં સુધી રાજ્યભરમાં દરેક જિલ્લામાં જોવા મળશે. ગરમીની વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષો અત્યારે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અલગ અલગ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અને સાંજે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મતદાન મથકો ઉપર ખાસ આપણે વાત કરીએ તો ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સિનિયર સિટીઝન્સ માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. એટલે મૂળ મુદ્દો અત્યારે ચર્ચાનો એ છે કે પક્ષ પણ અત્યારે કોઈ પણ રીતે લોકો મતદાન ચૂકે નહીં એના માટેની વ્યવસ્થાઓ ત્યાં કરી રહ્યા છે. ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે, છાશ, ORS જેવી વ્યવસ્થા કરી રહ્યા છે. તાપમાન ખૂબ વધારે રહેવાનું છે. ખાસ સિનિયર સિટીઝન્સ અને બાળકો અને ગર્ભવતી મહિલાઓએ આ સમયમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એ સિવાય દરેક લોકોએ ખુદને હાઇડ્રેટ રાખવા જરૂરી છે, સતત પાણી પીતું રહેવું અને અમુક વસ્તુઓ અવોઇડ કરવી, જેથી કરીને આપણે રોગચાળો અટકાવી શકીએ અને સ્વાસ્થ્ય સારું રાખી શકીએ. નમસ્કાર.